હેલો ડિયર સ્ટુડન્ટ્સ, નમસ્કાર. ફરી એકવાર કેમેસ્ટ્રીના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે લોકો ધોરણ 11 એમાં ચેપ્ટર નંબર 6 એટલે કે થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્ર કરી રહ્યા છીએ અને ધીમે ધીમે આપણે આ ચેપ્ટરમાં આગળ વધી રહ્યા છીએ. આજે આ લેક્ચર શરૂ કરતા પહેલા એક નાનકડી સૂચના કે આપણે આ ચેપ્ટરમાં જે ક્રમ મેન્ટેન કરવાના છે, જે થિયરી પોર્શનમાં જવાના છીએ, એ આપણે આપેલું જે મટીરીયલ છે, ગઈકાલે તમને એક મટીરીયલ મળી ગયું છે સોફ્ટ કોપીમાં, એ મટીરીયલની સિક્વન્સ વાઇઝ આપણે જશું અને આ ચેપ્ટરની તૈયારી એ મટીરીયલમાંથી જ કરવાની છે. કારણ કે ટેક્સ્ટ બુકમાં થોડુંક ક્યાંક આપણે જે જોઈ છે એ પ્રમાણનો ક્રમ કદાચ જળવાતો નથી, બરાબર છે. એમાં એમની રીતે અમને સાચું આપ્યું છે, બટ આપણને વધારે ઈઝી પડે એ રીતે મટીરીયલ રેડી કર્યું છે. એટલે આપણે આ ચેપ્ટર છે એ મટીરીયલમાંથી જ ફોલો કરશું અને એમાં એક બે થિયરી ઘટે છે મટીરીયલમાં, એ આપણે મટીરીયલના ક્વેશ્ચન્સ પૂરા થશે એટલે છેલ્લે એમને સિક્વન્સમાં લઈ લેશું, રાઈટ. એટલે તમારે એ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારે અત્યારે હવે આ ચેપ્ટર માટે રેફરન્સ માટે એ મટીરીયલને તૈયાર કરવાનું છે, ફાઇન. અને આપણે એમાંથી ચલાવશું એટલે તમને પ્રિપેરેશન કરવી પણ ઈઝી પડશે. ઓકે, તો એમાં તમે જોઈ ગયા હશો કે આપણે ઓલરેડી લગભગ 10 ક્વેશ્ચન છે એ પૂરા કર્યા છે, બરાબર. આજે એના પછીનો ક્વેશ્ચન છે અગત્યની વસ્તુ અને ઓલરેડી તમે ભણી ગયેલા છો એવી જ વસ્તુ છે, બરાબર છે. તો શું છે તો કે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપી તેનું સંજ્ઞારૂપ સમીકરણ અને ગાણિતીય સ્વરૂપ સમજાવો. ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપવાનો છે, એ શું છે એવું કહેવાનું છે, એમને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવાનું, સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન કરવાનું છે અને સાથે ગાણિતિક સ્વરૂપ સમજાવવાનું છે. એટલે પ્લસ માઇનસ ની નિશાનીઓ અને એને લગતી ચર્ચા કરવાની છે. ક્લિયર છે આટલું? ઓકે, ચલો હવે વન બાય વન જોતા જઈએ. તો સૌથી પહેલો તો પ્રશ્ન થાય કે પ્રથમ નિયમ એટલે શું, બરાબર. તો કે ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ છે એટલે હકીકતમાં તો એ ઊર્જા સંરક્ષણનો નિયમ છે, બરાબર. આનો આન્સર આપણે કરીએ તો ઉષ્માગતિશાસ્ત્રનો નિયમ પ્રથમ નિયમ જે છે એ હકીકતમાં ઊર્જા સંરક્ષણનો નિયમ છે અથવા ઊર્જા સંચયનો નિયમ છે. સંરક્ષણ કયો અથવા સંચય કયો, ઊર્જા સંચય પણ વધારે શબ્દ યુઝ થાય છે. અને ઊર્જા સંરક્ષણનો નિયમ છે અને હકીકતે બે સ્વરૂપમાં દર્શાવી શકાય છે. ટૂંકમાં બે રીતેનું સ્ટેટમેન્ટ લખી શકાય. એમાં પહેલું સ્ટેટમેન્ટ લખી શકાય કે વિશ્વમાં રહેલી ઊર્જાનો કુલ જથ્થો અચળ હોય છે અથવા નિયત હોય છે. વિશ્વમાં રહેલી ઊર્જાનો કુલ જથ્થો અચળ હોય છે અથવા નિયત છે. અચ્છા, નિયત હોય એટલે વિશ્વમાં રહેલી ઊર્જાનો કુલ જથ્થો અચળ હતો. એટલે આપણે એમ કે આ પ્રક્રિયા દરમિયાન ઊર્જા ઉત્પન્ન કરી અને આ પ્રક્રિયા કરવામાં અમે ઊર્જા આપી. ઉષ્મા શોષક હોય તો ઊર્જા આપવી પડે, ઉષ્મા ક્ષેપક હોય તો ઊર્જા છૂટી પડે. પણ એ તમે ઊર્જા આપો તોય ભલે, ઊર્જા છૂટી પડે તોય ભલે, વિશ્વમાં રહેલી ઊર્જાનો કુલ જથ્થો તો અચળ જ છે. તો કે સર અમે માની કે 5 નવી પ્રક્રિયાઓ કરી, 5 ઉષ્મા ક્ષેપકો હોય તો બધામાંથી તમારે ઉષ્મા છૂટી પડતી હોય તો વિશ્વમાં રહેલી કુલ ઊર્જા વધવી જોઈએ. તો કે ના, ઉષ્માગતિશાસ્ત્ર ના પાડે છે કે એવું ન હોય. વિશ્વમાં રહેલી ઊર્જાનો કુલ જથ્થો અચળ. એટલે કદાચ તમે 5 નહીં 500 એવી રાસાયણિક પ્રક્રિયા કરાવો કે જેમાંથી ઊર્જા ઉત્પન્ન થતી હોય, છતાં પણ વિશ્વમાં રહેલી ઊર્જાનો કુલ જથ્થો તો અચળ જ રહે છે. તો કે તો સર એ જાય ને. બીજી વસ્તુ કે આપણે તમે એમ કહો કે તમે 10 પ્રક્રિયા એવી કરાવી જેમાં તમારે ઊર્જા આપવી પડે, ઉષ્મા શોષક હોય એવી પ્રક્રિયા કરાવી, તો ઉષ્મા શોષક હોય એવી પ્રક્રિયા કરે જેમાં આપણે ઉષ્મા આપી તો વિશ્વમાં રહેલી ઊર્જાનો કુલ જથ્થો ઘટવો જોઈએ. તો કે ના, ઘટે નહીં. તો કે વધે નહીં, ઘટે નહીં છે શું આ બધું? તો કે વિશ્વમાં રહેલી ઊર્જાનો કુલ જથ્થો અચળ છે. તો થાય શું? તો કે માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં તમે એમ કે ને ઊર્જા ઉત્પન્ન થઈ, તો એ એક્ચ્યુઅલી ક્યાંકથી એને તમે આપી હશે અને એ બીજા સ્વરૂપે ઉત્પન્ન થઈ. એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થયું, બાકી ઉત્પન્ન થઈ શકતી નથી અને નાશ પણ કરી શકાતી નથી. ઓકે, એટલે બીજું સ્ટેટમેન્ટ તમે આને આ વસ્તુને બીજી રીતે લખી શકો કે ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. ઊર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. તો સર્જન નહીં થતું નથી એટલે તમે એમ કે ઉત્પન્ન થઈ, નવી નવું ઉત્પન્ન થઈ હોય. તમે એમ કહો કે આમાં વપરાઈ ગયું, વપરાય એટલે નાશ ન થઈ ગયું, તો સર્જન શક્ય નથી, વિનાશ શક્ય નથી. તો શું થતું હોય? તો કે માત્ર એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાંથી રૂપાંતર શક્ય છે, શક્ય નથી. પરંતુ ઊર્જાનું
એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે અથવા શક્ય છે. રૂપાંતર થાય છે અથવા રૂપાંતર શક્ય. એટલે તમે એમ કહો કે આમાં અચળ અચળ એ કઈ થતું નથી, સર્જનય નથી થતું, વિનાશી નથી થતું, તો થાય છે શું? તો કે માત્ર એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, બીજું કઈ થતું નથી. રાઈટ? તો આ જે બે લખ્યા છે આપણે, એ બંને પ્રથમ નિયમના સ્ટેટમેન્ટ છે. આ બે રીતે લખી શકાય. વિશ્વમાં રહેલી ઊર્જાનો કુલ જથ્થો અચળ છે, તેનું સર્જન કે વિનાશ શક્ય નથી, તો માત્ર એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. ફાઇન. ઓકે, તો આ થઈ ગયો પ્રથમ નિયમ. હવે આપણે અલગ અલગ જોઈએ તો હવે પ્રણાલીની આંતરિક ઊર્જામાં ફેરફાર. આ ટોપિક આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી ગયા છે કે ભાઈ પ્રણાલીની આંતરિક ઊર્જામાં કેટલી રીતે બે ફેરફાર થાય, તો કે બે રીતે ફેરફાર થાય. પ્રણાલીની આંતરિક ઊર્જામાં બે રીતે ફેરફાર થઈ શકે. પ્રણાલીની આંતરિક ઊર્જામાં બે રીતે ફેરફાર શક્ય છે. કઈ કઈ બે રીતે ફેરફાર શક્ય છે? તો કે એક તો કાર્ય દ્વારા અને બીજું ઉષ્મા દ્વારા. કઈ કઈ બે રીતે ફેરફાર શક્ય છે? તો કે એક કાર્ય દ્વારા અને એક ઉષ્મા દ્વારા. દાખલા તરીકે કયા બે રીતે? તો કે પહેલું છે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને અથવા દૂર કરીને. પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને અથવા પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરીને બે રીતે શક્ય છે. ફેરફાર કરવો છે એટલે વધારો તોય વાંધો નથી, ઘટાડો તોય વાંધો નથી. એટલે પ્રણાલીમાં ઉષ્મા ઉમેરશો તો એમાં આંતરિક ઊર્જામાં ફેરફાર થશે, અથવા પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરશો તો એની આંતરિક ઊર્જામાં ફેરફાર થશે. એટલે ઉષ્મામાં ફેરફાર કરીને અને બીજું પ્રણાલી ઉપર કાર્ય કરવાથી અથવા પ્રણાલી દ્વારા કાર્ય કરવાથી. પ્રણાલી ઉપર એટલે આપણે બહારથી કોઈ પ્રણાલીને કાર્ય કરવા માટે મજબૂર કરતા હોય, એવા સર્કમસ્ટાન્સીસ, એવું વાતાવરણ રચતા હોય, તો પ્રણાલી ઉપર કાર્ય છે. અને આપમેળે પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો દ્વારાથી, ઉપર અને દ્વારા, એ બેમાં ફેર છે. વધારે કાર્ય નામનો એક ટોપિક સમજશો એમાં આપણને વધારે ડિટેલમાં ખબર પડી જશે. તો એક ઉષ્મામાં ફેરફાર કરીને અને બીજું કાર્યમાં ફેરફાર કરીને, આ બે રીતે આંતરિક ઊર્જામાં ફેરફાર શક્ય છે. આ તો આપણે ઓલરેડી જે બ્લુ કલર થી લખ્યું છે આંતરિક ઊર્જામાં ફેરફાર કેટલી રીતે થાય એની ચર્ચા આપણે ઓલરેડી એક બે લેક્ચર પહેલા કરી ગયા છે. રાઈટ? તો અહીંયા આગળ આવું કંઈક છે. બીજું કે અહીંયા આગળ તમે જોવા જાવ તો એક બાજુ ઉષ્મા અને કાર્ય છે, એક બાજુ ઉષ્મા અને ઊર્જા છે. ઓકે, તો ઉષ્મા અને કાર્ય, ઉષ્મા અને ઊર્જા બે વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. તો ઉષ્મા અને કાર્ય એ એક્ચ્યુઅલી બંને અવસ્થા વિધેય નથી. એટલે ઉષ્મા છે એ કેટલી ક્યારે છૂટી પડશે એ એના પ્રાપ્ત કરવાની પરિસ્થિતિ ઉપર આધાર રાખે. એવી જ રીતે કાર્ય થયું છે તો કેવું કાર્ય થયું છે, પ્રણાલી ઉપર કાર્ય થયું છે, પ્રણાલી દ્વારા કાર્ય થયું છે, એનું મૂલ્ય કેટલું મળ્યું, મતલબ કેટલા પ્રમાણમાં કાર્ય થયું છે, આ બધું ઈ કાર્ય કરવાની પદ્ધતિ ઉપર પણ આધાર રાખે. એનો મતલબ કે અવસ્થા વિધેય નથી. ફરી એકવાર યાદ કરાવું, અવસ્થા વિધેય એટલે શું? તો કે જે ગુણધર્મ માત્ર પ્રણાલીની અવસ્થા સાથે સંબંધ ધરાવે, અવસ્થા પ્રાપ્ત કરવાની પરિસ્થિતિ ઉપર એને આધાર ના હોય, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર આધાર ન રાખે, તો એને અવસ્થા વિધેય કહેવાય. જ્યારે ઉષ્મા અને કાર્ય બે અવસ્થા વિધેય નથી, જ્યારે ઊર્જા છે ને એ પાછું અવસ્થા વિધેય છે. એને તો માત્ર જે તે પરિસ્થિતિની ઊર્જા અને મતલબ હોય, એ પરિસ્થિતિ કેમ મળી, કઈ પદ્ધતિથી મળી, કયા રસ્તેથી મળી, એની એને કઈ લેવા દેવા નથી. તો અહીંયા આગળ આપણે બહુ સિમ્પલ કહી શકીએ કે ઉષ્મા અને કાર્ય છે એ અવસ્થા વિધેય નથી. ઉષ્મા અને કાર્ય અવસ્થા વિધેય નથી. જ્યારે ઊર્જા છે એ અવસ્થા વિધેય છે. કાર્ય છે એ અવસ્થા વિધેય છે. મિત્રો આઈ થિંક દેખાય છે તમને બોર્ડમાં છેલ્લા સુધી? તો કે યસ સર. ઓકે, તો ઉષ્મા અને કાર્ય અવસ્થા વિધેય નથી, જ્યારે ઊર્જા છે એ અવસ્થા વિધેય છે. આપણે આવી ચર્ચા કરી. ઓકે, ચલો હવે આપણે આ જે પ્રથમ નિયમ છે એમનું સંજ્ઞારૂપ સમીકરણ મેળવીએ. ઓકે, પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ સમીકરણ.
ઓકે, તો કે ધારો કે પ્રણાલીની એક નિશ્ચિત સંતુલન સ્થિતિ છે. ધારો કે પ્રણાલીની એક નિશ્ચિત સંતુલન સ્થિતિ છે. એની આંતરિક ઊર્જા U1 છે. આંતરિક ઉર્જાને U વડે દર્શાવે છે, એટલે કોઈ સંતુલન સ્થિતિ, ઉષ્મીય સંતુલન સ્થિતિ પ્રાપ્ત થાય એવું આપણે કીધું હતું, તો ત્યારે માની લો કે એની આંતરિક ઉર્જા U1 છે. બીજું કે હવે એમાં કોઈક ફેરફાર થઈ અને એક નવી આંતરિક ઉર્જા U2 ધરાવતી નવી સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. તેમાંથી U2 આંતરિક ઉર્જા ધરાવતી નવી સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે છે. અચ્છા, હવે U1 ધરાવતી એક સંતુલન સ્થિતિ હતી, ધારો કે એમાંથી U2 ધરાવતી નવી સંતુલન સ્થિતિ પ્રાપ્ત થઈ, એટલે આંતરિક ઉર્જામાં ફેરફાર થયો, U1 માંથી U2 થઈ. તો ચોખ્ખી વાત છે, આંતરિક ઉર્જામાં ફેરફાર થયો એટલે એ દરમિયાન કંઈક બીજા ફેરફારો પણ પ્રણાલીમાં આવ્યા છે. તો કે આ દરમિયાન પ્રણાલીએ શોષેલી કે ગુમાવેલી ઉષ્મા, શોષેલી કે ગુમાવેલી ઉષ્મા Q છે, અને પ્રણાલી ઉપર અથવા પ્રણાલી દ્વારા થયેલું કાર્ય W છે. એમ કેમ કીધું ગુમાવાયેલી કે મેળવેલી? તો કે આપણને થોડી ખબર છે કે આ પ્રક્રિયા U1 માંથી U2 થાય છે તો એ ઉષ્મા શોષક છે કે ઉષ્મા, આપણે તો ધાર્યું છે કોઈ એક પ્રક્રિયા થાય છે, એ ઉષ્મા શોષક હોઈ શકે, એ ઉષ્મા ક્ષેપક હોઈ શકે, તો બની શકે કે એ ઉષ્મા મેળવતું હોય, શોષતું હોય, બની શકે કે ઉષ્મા ગુમાવતું હોય. એ જે કરતું હોય, ગુમાવતું હોય, મેળવતું હોય, એનું મૂલ્ય Q છે. એવી જ રીતે પ્રણાલી ઉપર કાર્ય થતું અથવા દ્વારા કાર્ય થતું હોય તો એ W છે. તો એકચ્યુઅલી U1 હતું એમાંથી U2 બન્યું ને, તો એને તમે સારી રીતે કેમ લખી શકો? તો કે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ, ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ મુજબ U2 બીજી ઉષ્મા, બીજી નવી જે સંતુલન સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે આંતરિક ઉર્જા U2 છે. એકચ્યુઅલી U1 હતું, એમાં Q થયું, એમાં W થયું. તો કે U1 + Q + W, U1 આંતરિક ઉર્જા હતી, એ દરમિયાન શોષાયેલી કે ગુમાવેલી ઉષ્મા Q હતી, એ દરમિયાન થતું કાર્ય W થયું, તો એમાંથી નવી સંતુલન સ્થિતિએ U2 પ્રાપ્ત થયું છે, રાઈટ? તો આપણે આવું રીતે લખી શકીએ કે U2 = U1 + Q + W, કારણ કે ગુમાવતું મેળવતું કંઈ થાય નહીં, એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય. ફાઇન. તો U2 = U1 + Q + W, આવું કંઈ થાય છે, રાઈટ? હવે આને થોડુંક સાદું રૂપ આપણે આપીએ, બીજું કંઈ કરવું નથી. તો અમે U1 ને માની લો કે તમે આ બાજુ લઈ જાઓ તો શું થશે? તો કે ઈ કંઈક આવું થશે, U2 - U1 = Q + W. U2 - U1 = Q + W, અને U2 - U1 ને તો તમે શું કહી શકો? તો કે એને તો ભાઈ આપણે ડેલ્ટા U કહી શકાય, એમાં કોઈને કંઈ ચિંતા કરવાની જરૂર જ નથી, રાઈટ? તો ડેલ્ટા U = Q + W, આ જે મળ્યું એ આપણને ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ સમીકરણ મળ્યું. શું મળ્યું? આ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ સમીકરણ, ધેટ ઇઝ ડેલ્ટા U = Q + W. ઓકે, ઘણી બધી વખત અમુક પ્રકારના નાના નાના દાખલાઓ આવશે, એમાં આનો ક્યાંક ઉપયોગ કરવાનો થશે. આ થઈ ગયું એમના ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું સંજ્ઞારૂપ સમીકરણ. હવે પ્રથમ નિયમ આપ્યો, સંજ્ઞારૂપ સમીકરણ આપ્યું, હવે ગાણિતીય સ્વરૂપ સમજાવવાનું છે. તો ગાણિતીય સ્વરૂપમાં કાંઈ બહુ મોટી વાત નથી, એમાં કંઈ ગાણિતીય સ્વરૂપમાં બહુ મોટા સૂત્રમાં ફેરફાર થઈ જશે ને એવું કંઈ છે નહીં. એમાં ખાલી આપણે નિશાનીઓની ચર્ચા કરવાની છે, એટલે કે પ્લસ ક્યારે મૂકવામાં આવશે, માઈનસ ક્યારે મૂકવામાં આવશે, આવી બધી ચર્ચાઓ આપણે ગાણિતીય સ્વરૂપમાં કરવાની થશે. ઓકે, તો એમાં આપણે મૂળ બે વસ્તુઓ સંકળાયેલી છે, ઉષ્મા અને બીજું કાર્ય.
ઓકે, તો એમની જ સંજ્ઞાઓની વાત કરવાની છે કે ક્યારે પ્લસ મૂકવામાં આવશે, ક્યારે માઈનસ મૂકવામાં આવશે. તો પહેલા આપણે ઉષ્માની વાત કરી લઈએ. તો કે પ્રણાલી દરમિયાન જો ઉષ્મા શોષાતી હોય, ઉષ્મા શોષાતી હોય, પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શોષણ થતું હોય તો એ પ્રક્રિયાને કેવી, તો કે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. એટલે કે ઉષ્મા શોષક પ્રક્રિયા હોય, રાઈટ, ત્યારે Q નું મૂલ્ય હંમેશા ધન આવશે. પ્રક્રિયા દરમિયાન ઉષ્મા શોષાતી હોય એટલે કે પ્રક્રિયા ઉષ્મા શોષક હોય તો Q નું મૂલ્ય હંમેશા કેવું આવશે, તો કે ધન આવશે. બીજો ઓપ્શન શું ઉષ્મા માટે, તો કે ઉષ્મા ગુમાવાતી હોય. અચ્છા, ઉષ્મા ગુમાવાતી હોય એટલે કે પ્રક્રિયા કેવી હોય, તો કે ઉષ્મા ક્ષેપક હોય. અને ઉષ્મા ક્ષેપક હોય ત્યારે Q નું મૂલ્ય હંમેશા કેવું આવશે, તો કે માઈનસ આવશે, એટલે કે ઋણ મૂલ્ય આવશે. સમજાય છે? ક્યારે Q નું મૂલ્ય ધન મૂકવું, તો કે શોષાતી હોય, ઉમેરાતી હોય તો પ્લસ, દૂર થતી હોય તો માઈનસ, રાઈટ. તો ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે Q નું મૂલ્ય હંમેશા કેવું આવશે, તો કે ઋણ આવશે. અને શોષક માટે હંમેશા કેવું આવશે, તો કે ધન આવશે. Q ની ચર્ચા થઈ. હવે W ની ચર્ચા, કાર્યની ચર્ચા કરીએ. તો પ્રણાલી ઉપર જ્યારે કાર્ય કરવામાં આવતું હોય ત્યારે W નું મૂલ્ય ઉપરથી કાર્ય કરીએ છીએ એટલે ઉમેરાશે. એનો મતલબ પ્રણાલી પર કાર્ય કરવામાં આવે, પ્રણાલી પર અથવા પ્રણાલી ઉપર કાર્ય કરવામાં આવે તો W નું મૂલ્ય હંમેશા ધન આવશે. અને જો બીજો ઓપ્શન કાર્ય માટે, તો કે પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય, પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો ત્યારે W નું મૂલ્ય હંમેશા કેવું આવશે, તો કે ઋણ આવશે. ગાણિતીય સ્વરૂપમાં આપણે આટલી ચર્ચા કરવાની છે કે ક્યારે કોણ પ્લસ આવશે, ક્યારે કોણ માઈનસ. અને કોણ એટલે એમાં ખાલી Q અને W. તો કે જો શોષક હોય, ઉમેરાતી હોય તો Q નું મૂલ્ય પ્લસ, ક્ષેપક હોય, ગુમાવાતી હોય તો Q નું મૂલ્ય માઈનસ. પ્રણાલી ઉપર કાર્ય કરવામાં આવતું હોય તો W નું મૂલ્ય ધન પ્લસ આવશે, અને જો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો W નું મૂલ્ય માઈનસ, એટલે કે ઋણ મૂલ્ય આવશે. ઓકે, આઈ હોપ કે તમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો કે યસ સર, હવે કમ્પ્લીટલી ત્યાં સુધીનું જ દેખાય છે. ઓકે, તો આ થઈ ગયું આપણે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ અને એનું સંજ્ઞારૂપ સમીકરણ અને એના ગાણિતિક સ્વરૂપમાં કઈ વધારે ચર્ચા નથી કરી. એના સ્વરૂપમાં આપણે ખાલી એટલી ચર્ચા કરી કે ભાઈ કોણ ક્યારે પ્લસ આવશે, કોણ ક્યારે માઈનસ આવશે. ઓકે, આમાં હજી બીજી ચર્ચા કરી શકીએ આગળ. આટલું લખો, પછી આગળ આમાં ચર્ચા કરીએ, રાઈટ. ઓકે, હવે આપણે એક ચર્ચા આ જે ડેલ્ટા U = Q + W સમીકરણ છે તેમાં આપણે કહી શકીએ જો પ્રણાલીની આંતરિક ઊર્જા અચળ રહેતી હોય, આપણે લખી શકીએ જો પ્રણાલીની આંતરિક ઊર્જા અચળ રહેતી હોય કોઈ પ્રક્રિયા દરમિયાન આંતરિક ઊર્જા બદલાતી ન હોય, આંતરિક ઊર્જા બદલાતી ન હોય એટલે કે આંતરિક ઊર્જા અચળ રહેતી હોય ત્યારે ડેલ્ટા U બરાબર 0 થઈ જાય, તો કે હા. એનો મતલબ કે ડેલ્ટા U = Q + W માં Q + W બરાબર 0 થઈ જાય, તો કે હા. એનો મતલબ કે Q = -W થઈ જાય, તો કે હા. અચ્છા, જો પ્રણાલી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં ક્યાંક જતી હોય અને માની લો કે એમની આંતરિક ઊર્જા બદલાતી નથી એટલે કે આંતરિક ઊર્જા અચળ રહે છે, તો ત્યારે તો કે ડેલ્ટા U બરાબર 0 થઈ જાય, એટલે કે ડેલ્ટા U = Q + W. એમાં ડેલ્ટા U 0 મૂકો તો Q + W = 0, and that's why we can write that Q = -W, and that Q = -W shows what? આનો મતલબ શું થાય? તો કે એનો મતલબ થાય Q = -W. એનો મતલબ કે Q એટલે ઉષ્મા અને W એટલે કાર્ય. એનો મતલબ એવો થાય કે પ્રક્રિયા દરમિયાન શોષાયેલી બધી જ ઉષ્મા કાર્યમાં વપરાય જાય છે. આનો મતલબ શું થાય? તો કે પ્રક્રમ દરમિયાન અથવા પ્રણાલી દરમિયાન શોષાયેલી બધી જ ઉષ્મા કાર્યમાં વપરાય, કારણ કે Q = W થઈ જાય છે. એનો મતલબ કે ઉષ્મા અને કાર્ય સરખા છે એટલે શોષાયેલી બધી જ ઉષ્મા કાર્યમાં વપરાઈ જાય છે. આનો મીનિંગ શું થાય? તો કે પ્રણાલી દરમિયાન શોષેલી બધી જ ઉષ્મા કાર્યમાં વપરાઈ જાય છે. આનો મીનિંગ એવો થાય.
બીજો એક મુદ્દો કે આ જે છે એમાં આંતરિક ઊર્જા છે ને એ અવસ્થા વિધેય છે. આંતરિક ઊર્જા છે એ અવસ્થા વિધેય છે. જ્યારે Q અને W આ બંને અવસ્થા વિધેય નથી. એનો મતલબ કે તમે કોઈ એક પ્રક્રિયા કરતા હોય એ જ પ્રક્રિયા કોઈ બીજી રીતે કરશો, એક પ્રક્રિયા કરતા હોય એ જ પ્રક્રિયા કોઈ બીજી રીતે કરશો તોય આંતરિક ઊર્જાના ફેરફારમાં મૂલ્યમાં કઈ ફેરફાર નહીં થાય, કારણ કે એ અવસ્થા વિધેય છે. એને માત્ર અવસ્થા સાથે મતલબ છે, એને કયા પદ્ધતિથી કરવામાં આવે એનો મતલબ નથી. એટલે એકને એક પ્રક્રિયા અલગ રીતે કરવામાં આવશે, અલગ માર્ગેથી અલગ મેથડથી કરવામાં આવશે તો આંતરિક ઊર્જાનું મૂલ્ય અચળ રહેશે, એને કઈ ફેરફાર નહીં થાય. પણ Q અને W છે એ અવસ્થા વિધેય નથી, એટલે એ પોતાના મૂલ્યો ઉપર તો આધાર રાખે, એ અવસ્થા ઉપર તો આધાર રાખે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ ઉપર પણ આધાર રાખે. એટલે જો એક જ પ્રક્રમ અલગ રીતે કરવામાં આવશે, અલગ પદ્ધતિથી કરવામાં આવશે તો Q અને W ના મૂલ્યો બદલાઈ જશે, આંતરિક ઊર્જાનું મૂલ્ય બદલાશે નહીં. આટલું ખબર પડે? ઓકે ફાઇન. તો આ થઈ ગયો આપણો એક નાનો એવો ક્વેશ્ચન, બહુ બેઝિક ક્વેશ્ચન છે. આજે થોડા આપણે સ્લોલી ગયા છીએ, નેક્સ્ટ ટાઈમ થી આમાં થોડું કોન્ટેન્ટ હજી વધારે ચાલતું જશે, કારણ કે હવે આપણને એવું લાગે કે આ લેક્ચર પછી હવે આપણે ઉષ્માગતિશાસ્ત્ર માટે થોડા સેટ થઈ ગયા છે, રાઈટ? અને ફરી એકવાર કહું, આ ચેપ્ટરમાં હવે ટેક્સ્ટ બુક જ્યાં સુધી આપણે ચેપ્ટર પૂરું ન થાય ત્યાં સુધી ન જોવો તોય ચાલશે. આપણું જે મટીરીયલ આપ્યું છે સ્ટડી મટીરીયલ એમને યુઝ કરતા જાઓ, પછી આપણે ધીમે ધીમે એમાંથી જેટલા ટોપિક બાકી રહી જશે એ આ ચેપ્ટર પૂરું થશે ત્યારે છેલ્લે કરશું. ત્યાં સુધી આપણું મટીરીયલ સોલ્વ કરજો. ફાઇન, આજ પૂરતું હતું, બાકીનું નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.